ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું બ્યુગલ વાગી ચૂક્યું છે અને એમાં પણ જૂનાગઢ મહાનગરપાલિકાની પણ ચૂંટણી હવે યોજાવાની છે. એટલે 16 ફેબ્રુઆરી છે ત્યારે મતદાન થવાનું છે. ભાજપે પોતાની યાદી બહાર પાડી દીધી છે. 1 થી 15 વોર્ડના ઉમેદવારો પણ જાહેર કરી દીધા છે. પણ સવાલ અહીંયા એ થાય છે કે 1 થી 15 વોર્ડની અંદર વોર્ડ નંબર જે 8 છે તેમને બાકાત રાખવામાં આવ્યો છે. કેમ બાકાત રાખવામાં આવ્યો છે તેમની વાત કરીશું આજના વિડીયોમાં. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. 1 થી 15 વોર્ડના જે ઉમેદવારો છે તેમની યાદી તો જાહેર કરી દેવામાં આવી છે. ખાસ કરીને વોર્ડ નંબર 9 ની અંદરથી આ વખતે જે ડેપ્યુટી મેયર જે સતત 7 ટર્મથી ડેપ્યુટી મેયર રહેતા જે ગિરીશ કોટેચા છે તેમના પુત્ર જે પાર્થ કોટેચા છે તેમને ટિકિટ આપવામાં આવી છે. એટલે આ વખતે જે ગિરીશ કોટેચા છે તેમને ભાજપે ઘરે બેસાડી દીધા છે, પરંતુ તેમના જ પરિવારમાંથી તેમના પુત્રને ટિકિટ આપવામાં આવી છે. હવે એમનાથી આગળનો વોર્ડ એટલે કે 8ની વાત કરીએ તો આમાંથી એક પણ ઉમેદવારોનું નામ છે તે ભાજપે જાહેર નથી કર્યું, કારણ કે ઘણા બધા મુદ્દાઓ ત્યાં ચાલી રહ્યા છે. આ વોર્ડ લગભગ જૂનાગઢની જનતાને ખબર છે કે સૌથી વધારે અહીંયા લોકો કયા રહે છે, તેમના કારણે પણ ભાજપે અહીંયા ઉમેદવાર ઘોષિત ન કર્યો હોય, પરંતુ વોર્ડ નંબર 8ના જે તમામ લોકો છે તેમની સાથે અન્યાય થઈ રહ્યો છે તેવું પણ સામે આવ્યું છે. 1 થી 15 વોર્ડના ઉમેદવારો તો જાહેર કરી દીધા છે, પરંતુ વોર્ડ નંબર 8ના ઉમેદવાર જાહેર કરવામાં નથી આવ્યા, જેમને લઈને ત્યાંના એક જાગૃત નાગરિક છે તુષાર સોજિત્રા તે શું કહી રહ્યા છે તે સાંભળીએ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર. પાટીલ સાહેબ, હું તુષાર સોજિત્રા જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારના મતદાર અને એક નાગરિક તરીકે આજનો આ વિડીયો આપ સર્વેને નામજોગ એટલા માટે જાહેર કરી રહ્યો છું કે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપનું વહીવટી શાસન નિષ્ફળ ગયું છે એ બાબતની ફરિયાદ જૂની થઈ ગઈ છે, પરંતુ વર્તમાન ચૂંટણીમાં જ્યારે જૂનાગઢની પ્રજાને ભાજપ પક્ષ પાસે એક સત્તાધારી પક્ષ પાસે મસ્ત મોટી આશા હતી, ત્યારે આજે જાહેર થયેલા સોશિયલ મીડિયાના લિસ્ટમાં વોર્ડ નંબર 8માં કોઈ પણ પ્રતિનિધિને નહીં ઉતારી અને જે મેસેજ અમને જૂનાગઢના મતદારોને, જૂનાગઢના સભ્ય સમાજ તેમજ સમગ્ર સમાજના લોકોને જે મેસેજ મળ્યો છે એ ખૂબ જ દુઃખદ છે. એમ હતું કે આ એક કોઈ ટાઈપિંગ ભૂલ હશે, પરંતુ સવારથી અત્યારે આશરે 11:30નો સમય થયો છે ત્યારે પણ હજુ સુધી વોર્ડ નંબર 8ના ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ નહીં કરી અને જે માનસિકતા જૂનાગઢના મતદારોમાં ભાજપ પક્ષ પ્રત્યેની ઊભી થઈ છે તે શક્ય હોય તો સુધારશો, કારણ કે હજુ પણ ઉમેદવારી પત્રકો ભરવાના સમય પૂર્ણ થવાને ઘણો સમય છે. જૂનાગઢના મતદારોની આશા આપ સાહેબ પાસે જ છે, કારણ કે જૂનાગઢના મતદારોમાં, જૂનાગઢના લોકોમાં એક એવી માન્યતા પ્રવર્તી છે, એક એવો મેસેજ પસાર કરવામાં આવ્યો છે કે જૂનાગઢ બાબતેના તમામ પ્રકારના નિર્ણયો આપ સાહેબો દ્વારા જ લેવાય છે, આપ સાહેબોના ઇશારે જ લેવાય છે. જો આ હકીકત સાચી હોય તો મહેરબાની કરી અને જૂનાગઢ માટે આપના કિંમતી સમયમાંથી 5 મિનિટ ફાળવી અને યોગ્ય કરશો.
વોર્ડ નંબર 8ના જે તુષાર સોજિત્રા જે નાગરિક છે તે કહી રહ્યા છે કે તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી લઈને CR પાટીલ સુધીના તમામ લોકોને વિનંતી કરી છે કે આવું કેમ વોર્ડ નંબર 8ના લોકો સાથે અન્યાય થઈ રહ્યો છે. 1 થી 15 વોર્ડના ઉમેદવારો તો ઘોષિત કરી દીધા છે, પરંતુ વોર્ડ નંબર 8ના ઉમેદવારો જ કેમ બાકાત રાખવામાં આવ્યા છે, કેમ ત્યાં ચૂંટણી નથી થવાની, તે પણ સવાલ તેમણે ઊભો કર્યો છે. અને એક વિનંતી કરી છે કે તમે હજુ સુધી થોડી ઘણી વાર છે, થોડા કલાકોની વાર છે, તો તમે વોર્ડ નંબર 8ના ઉમેદવારો પણ જાહેર કરી દો. અમારા અહેવાલને લઈને અને જે રીતે આ તુષાર સોજિત્રા છે તેમણે માંગ કરી છે વોર્ડ નંબર 8ના ઉમેદવારો જાહેર કરવાની, તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.